આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે જે એની જમીનો છેલ્લા 4 દાયકાથી અન્ય અસામાજિક તત્વો હોય કે અન્ય જે પણ લોકો હોય એના પાસે આ જમીનોના કબજા છે। તો એ કબજા છોડાવવા માટે આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મંડળીના સભાસદો તેમજ મંડળીના હોદ્દેદારો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। માંગ એવી છે કે જ્યારે 1982ના 83માં ટોચ મર્યાદા ધારા હેઠળ જ્યારે જમીનો શ્રી સરકાર થઈ અને એના બાદ મંડળીઓને સોપરત કરવામાં આવી, પણ એ જમીનો આજ દિવસ સુધી જાણે કે એમના જ કબજામાં રહેલી છે। તો એ મુદ્દે અમે ઘણો સમયથી અમે છેલ્લા 2017થી રાપરની મંડળી હોય, ભચાઉની મંડળી હોય કે ભુજની મંડળી હોય અમે લડતા આવ્યા છીએ। ભુજની મંડળીનો પણ જમીનો આપવાનો સિલસિલો ચાલુ થયો, પણ જે એક ધ્રંગ અખાડાનું જે પ્રશ્ન હતો તે જમીન એવોને એવું માનવું હતું કે એ લોકોની જમીન છે। તો અમે જે તે વખતે આ કેસ તેઓ કલેક્ટરમાં આવ્યા અને કલેક્ટરમાં અરજી કરી ત્યારથી નિકાલ થયો અને પછી SSRDમાં આ કેસ દાખલ થયો અને SSRDમાં પણ આ કેસ મંડળી પક્ષે આવ્યું અને ધ્રંગ અખાડાની જમીન નથી એવું ઓર્ડરમાં પણ જણાવવામાં આવ્યું છે। એ ઓર્ડર 2024ના આવે ત્યારે આજે 2026 હોય અને 2 વર્ષ જેટલો સમય વીતી જાય તો પણ આ જમીનોના કબજા આ સભાસદોને ન મળતા હોય તો આ એક ખૂબ ગંભીર બાબત છે। અમે મેકરણ દાદાને માનીએ છીએ, મેકરણ દાદામાં અમને અસીમ શ્રદ્ધા છે। દાદાની જે જાગીર છે એનો કોઈ આ પ્રશ્ન નથી। એ જાગીરની અંદર જો ગાયોને ગૌચર માટે પણ જમીન થોડી ઘણી જોઈતી હોય તો એનો પણ પ્રશ્ન નથી, પણ અન્ય જે જમીન છે તે અનુસૂચિત જાતિ મંડળીની જમીન છે। તો અનુસૂચિત જાતિ મંડળીના જે સભાસદો છે તેમને વાવવા માટે આપવી એ ફરજમાં આવે છે। તો અમે પણ એ પક્ષે ધ્રંગ અખાડાના જે ટ્રસ્ટીઓ કે સંતશ્રી છે એમને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે અમે પણ આપના છીએ, તમે પણ અમારા છો। તો આ મુદ્દે વિવાદ નહીં, બેસી સંવાદ કરી અને વસ્તુ પૂર્ણ કરીએ, અન્યથા અમે આજે કલેક્ટર સાહેબશ્રીને 21 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે। આ અનુસૂચિત જાતિ મંડળીની જમીનો દ્રંગની હોય, હબાઈની હોય કે ફુલાઈની હોય, એ જમીનો લેવા માટે અમે ચોક્કસપણે 21 દિવસ બાદ ચોક્કસ સ્થળ ઉપર જશું। અનુસૂચિત જાતિ મંડળીના સભાસદો રહેશે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ રહેશે અને જરૂર જણાશે તો ફાયરબ્રાન્ડ નેતા વડગામના ધારાસભ્ય શ્રી ખુદ જમીનો લેવા આવશે એવી અમે ચોક્કસ આજે સાહેબશ્રીને રજૂઆત કરેલી છે। મારું નામ છે શેખવા રાજેશ લક્ષ્મણભાઈ। હું ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીનો ઉપપ્રમુખ છું। અમુક સંજોગોથી પ્રમુખ સાહેબ હાજર રહી શક્યા નથી। અમારી મંડળીમાં ઘણા બધા ગામો છે, મમવારા છે, કનિયાબા છે, ધ્રંગ, કોટાઈ, ફુલાઈ, લોડાઈ, જવાનગર, મોરસર ગામો છે। આ ધ્રંગની જમીનમાં ખોટી રીતે અખાડાથી દાવાઓ કરી અને જમીનોને કબજો આપતા નથી અને કાયદા SSRDના હુકમ મુજબ જમીનો 2024માં એનો હુકમ પૂર્ણ થયેલ છે અને એ જમીનો અમને સોંપવાનો ઓર્ડર પણ કરવામાં આવેલ છે। તેમ છતાં એ લોકો ખોટી રીતે ધાકધમકીઓ કરી અને અમારા સાથે ઘણો બધો ધાકધમકીઓ કરીને જમીનો સોપત કરતા નથી। મારા દ્વારા એક જમીનમાં વાવેતર કરવામાં આવેલ હતો, એ જમીનમાં ત્યાં અખાડાના 300 થી 400 સેવક ગણો ભેરા થઈ અને મને દબાવવાની ટ્રાય પણ કરવામાં આવેલ છે। એ લોકો એમ કીધું કે જમીન મૂકી દો, પણ અમે લોકો જમીન મૂકવાના નથી। અમે જમીનો ખેડશું, વાવશું અને અમે સંતોષસિંહ મેકણ દાદાને પહેલાં પણ નમતા હતા, આજે પણ નમીએ છીએ અને ભવિષ્યમાં પણ નમતા રહેશું અને અમે મેકણ દાદાથી એમનો કોઈ વિરોધ નથી, અમે મેકણ દાદાની સાથે જ છીએ। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।